ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું મિત્રો. તો ચાલો તમે પણ રસોડામાં આપણી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો. આજની આપણી જે રેસીપી છે તેનું મટીરિયલ તમને બતાવીશ મિત્રો. જે રેસીપીનું નામ છે સરસ મજાના મેંદુ વડા બનાવવાના છે મિત્રો. તો ચાલો હવે આજે આપણે તેનું મટીરિયલ જોઈ લઈએ. તમે પણ આવા મેંદુ વડા બનાવજો મિત્રો, કારણ કે બાળકોને ખૂબ જ ભાવતા હોય છે. બાળકોને નાસ્તા માટે જો તમે મેંદુ વડા બનાવી આપશો તો પેટ ભરીને ખાય છે મિત્રો. તેમજ મોટા લોકોને પણ ભાવતા હોય છે. તો આપણે સૌપ્રથમ સરસ મજાના ચોખાના પૌવા લીધેલા છે. તેમજ ચોખાનો લોટ છે, સરસ મજાનું દહીં છે. બહુ ખાટું પણ નથી અને બહુ મોળું પણ નથી, મીડિયમ સાઇઝનું આપણે દહીં લીધેલું છે મિત્રો. તેમજ 2 મરચાં છે, આદું છે, તેમજ કોથમીર છે. તો ચાલો મિત્રો હવે આપણે સરસ મજાના મેંદુ વડા બનાવવાની શરૂઆત કરીએ મિત્રો. જેમ જેમ બનાવશું તેમ હું તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ મિત્રો, તમે જોતા રહેજો. ચાલો મિત્રો, સરસ મજાના મેંદુ વડા બનાવવા માટે આપણે પૌવાને 2 મિનિટ સુધી પલાળીને રાખ્યા હતા, જે પલળીને સરસ તૈયાર થઈ ગયા છે મિત્રો. તમને ખ્યાલ હશે કે કોઈ પણ જાતની ઝંઝટ વગર ફક્ત ઝડપી બને તેવી આ વાનગી છે. દાળ પલાળવાની ઝંઝટ નથી, તેમજ હાથો પણ લાવવાની ઝંઝટ નથી. ચાલો તેની અંદર આપણે મરચાં અને આદું જે છીણીને તૈયાર કર્યું છે તે પૌવાની અંદર ઉમેરી દઈએ મિત્રો. તેમજ કોથમીર પણ ઉમેરી દઈએ અને સરસ મજાનો આપણે આજે લોટ બાંધીને તૈયાર કરશું. સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી ખાંડ ઉમેરી દઈશું મિત્રો, તેનો સ્વાદ સરસ આવશે. તેમજ મીડિયમ દહીં છે તે પણ અંદર ઉમેરી દઈશું. ખાટું પણ નથી બહુ અને મોળું પણ નથી. તેમજ ચોખાનો લોટ પણ અંદર ઉમેરવાનો છે મિત્રો, અને સરસ રીતે લોટ બાંધીને મસળીને તૈયાર કરવાનો છે, કારણ કે હાથથી જ મસળીને લોટ બાંધવાનો હોય છે. તેની અંદર જે પૌવા હોય છે તેની અંદર બધું ભળી જાય એટલા માટે મસળવાની ખાસ જરૂર છે મિત્રો. ચાલો મિત્રો, તો આ રીતે સરસ મજાનો લોટ આપણે લીછો થઈ જાય ત્યાં સુધી મસળીને સરસ મજાનો લીછો લોટ તૈયાર કરવાનો છે મિત્રો. સરસ મજાનો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે સરસ મજાના મેંદુ વડા પણ બનાવી લઈએ, ત્યાર પછી તળવાના છે. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો. ચાલો મિત્રો, તો સરસ મજાના આ રીતે મેંદુ વડા આપણે તૈયાર કરવાના છે મિત્રો. સરસ મજાના આંગળીથી જ હોલ પાડજો મિત્રો, કારણ કે ત્યાર પછી આપણે તેને તળવાના છે. તો આ રીતે સરસ મજાના આપણા મેંદુ વડા તૈયાર કરી લઈએ મિત્રો. ત્યાર પછી આપણે તળવાના છે મિત્રો. તો ચાલો બધા જ મેંદુ વડા આ રીતે તૈયાર કરીને ત્યાર પછી આપણે તળશું. ચાલો મિત્રો, તો હવે બધા જ મેંદુ વડા રીતે તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે આગળ તળવાની શરૂઆત કરશું મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે મેંદુ વડાને તળવાની શરૂઆત કરી દઈએ. તેલ પણ સરસ આવી ગયું છે મિત્રો. ધીમા તાપથી એકદમ ધીમો ગેસ રાખવાનો છે મિત્રો, કે જેથી કરીને આપણા મેંદુ વડા સરસ મજાના તળાઈને તૈયાર થાય મિત્રો. તમે ચોક્કસથી એકવાર આ રીતે ટ્રાય કરજો, કારણ કે આમાં કોઈ પણ જાતની ઝંઝટ નથી દાળ પલાળવાની ઝંઝટ, કે નથી પીસવાની ઝંઝટ, કે નથી હાથો લાવવાની ઝંઝટ. ફક્ત અને ફક્ત ઝડપથી બની જતી આ વાનગી બાળકોને ખૂબ જ ભાવશે મિત્રો. ધીમે ધીમે
આપણે પલટાઈ લઈએ, કારણ કે તેલ ઉડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. સરસ મજાના આપણા મેંદુ વડા તૈયાર થઈ રહ્યા છે મિત્રો. તમે એકવાર ચોક્કસથી આવા મેંદુ વડા બનાવજો, કારણ કે બાળકો ખૂબ જ ખુશ થશે મિત્રો, કારણ કે સરસ મજાના ટેસ્ટી અને ક્રિસ્પી બનતા હોય છે. ચાલો મિત્રો, તો આપણે સરસ રીતે બધા જ આપણા મેંદુ વડા આ રીતે ધીમા તાપથી તૈયાર કરી લઈએ. ત્યાર પછી હું તમને ડીશ તૈયાર કરીને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાના આપણા મેંદુ વડા તૈયાર થઈ ગયા છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા મેંદુ વડા કોઈ પણ જાતની ઝંઝટ વગર, એટલે કે દાળ પલાળ્યા વગર, આથો લાવ્યા વગર કે દાળને પીંચા વગર સરસ રીતે એકદમ ઝડપથી બની જતી આ વાનગી છે મિત્રો. તેમજ બાળકોને પણ ખૂબ જ ભાવશે મિત્રો. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તેમજ મને કોમેન્ટ દ્વારા જણાવજો કે બાળકો કેટલા ખુશ થઈ જાય છે મિત્રો. ખાવાની ખૂબ જ મજા આવશે, કારણ કે ટેસ્ટી અને ક્રિસ્પી બાળકોને આવો નાસ્તો ખૂબ જ ભાવશે મિત્રો. તેમજ મોટાઓને પણ ભાવશે. તો ચાલો આજે આપણે બગીચાની અંદર જ બેસીને આપણો સરસ મજાનો મેંદુ વડાનો નાસ્તો કરી લઈએ. તેને સોસ સાથે અથવા તો કોઈ પણ ચટણી સાથે પણ ખાઈ શકાય છે મિત્રો. તેમજ સંભાર જો તમે બનાવશો તો તેની સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તો ચાલો આપણા સરસ મજાના મેંદુ વડા આપણા તૈયાર થઈ ગયા છે. અને જ્યારે મિત્રો બાળકો નાસ્તાની જીદ કરતા હોય ત્યારે આ 5 જ મિનિટની અંદર કે 7 મિનિટની અંદર બની જતો નાસ્તો છે મિત્રો. તો બાળકોને અચૂક બનાવી દે આપજો. ચાલો આપણા દરેક સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને તેમજ નાના બાળકોને આપણે આ જમાડીએ મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કે જેથી કરીને હું તમને બીજા પણ આવા વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી શકું મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતા.